ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ભજીયા. તો ભજીયા આપણે બનાવશું. અત્યારે શિયાળામાં અલગ અલગ વસ્તુ મળતી હોય અને ઘરમાં થોડું થોડું બધું પડ્યું હતું, તો મને વિચાર આવ્યો હું બનાવું. તો પછી વિચાર આવ્યો ભજીયા બનાવું એમ, કે થોડીક આપણે લીલી ડુંગળી પડી હતી એ સુધારી લીધી, થોડુંક લીલું લસણ અને થોડોક કોબીનો ટુકડો હતો એ સુધારી લીધો, અને લીલી મેથી થોડીક આ રીતની, અને થોડુંક ફ્લાવર આટલું, અને લીલા ધાણા, અને એક બટેટું આપણે નાખીશું, એક ગાજર, બે મૂળા, એક લાલ મરચું ને 2 થી 3 લીલા મરચાં, થોડુંક આદું નાખીશું આપણે, અને લીંબુ. અને મસાલામાં આપણે આ આખા તીખા લીધા છે મરી, અને આખા ધાણા, હિંગ નાખીશું આપણે, અને થોડુંક આપણે આમાંથી વરિયાળી અને અજમો નાખીશું. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને ચણાનો લોટ, તો 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, અને જરૂર પ્રમાણે પાણી અને તેલ તરવા માટે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બધું શાકભાજી છે અમુક સુધારી લીધું છે ને અમુક બાકી છે, તો આને આપણે છાલ કાઢી લેવું બટેટાને. તો ગરમા ગરમ ભજીયા મજા આવે ખાવાની. આ રીતે થોડું થોડું બધું પડ્યું હોય તો બનાવી શકો તમે. કે અચાનક એવું થાય ઘરમાં કોઈ મહેમાન આવી ગયું, એમ થાય કે હું બનાવું અલગ એમ, તો થોડું થોડું બધું શાકભાજી હોય તો આ રીતે તમે મિક્સ કરી અને ભજીયા બનાવી શકો એમ. એકદમ મસ્ત લાગશે ખાવામાં. હજી સૂકી ડુંગળી તમે નાખી શકો, પણ આપણે લીલી નાખીએ એટલે એ નથી નાખતા. તો આને આપણે આમાં છીણી લેવું બટેટાને. ગાજર, બટેટું ને મૂળો એ બધું આપણે છીણવાનું. તો બટેટું આપણે છીણી લીધું છે, એમાં જ આપણે આ ગાજરને છીણી લેવું. તો આમાં આપણે ગાજરે છીણી નાખ્યું છે. હવે મૂળો, તો મૂળો આમાં આપણે છીણી નાખીશું આ રીતે. તો મૂળો આપણે આમાં છીણી લીધો છે. હવે આદું, તો આદુની છાલ કાઢી નાખી છે, એને ભેગું છીણી લેવું આ રીતે. ઉપર ઉછળા રહીએ તો કાઢી નાખવાના, એટલે મોઢામાં ના આવે. આ રીતે છીણીએ ને એટલે ઉપર ઉછળા આવી જાય, અને કાઢી નાખવાના, એનો રસ આવી જાય અંદર. તો આદું આપણે આમાં છીણી લીધું છે. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. એટલે આપણે બધી તૈયારી કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય. તો હવે આમાં બીજા બધા શાકભાજી આપણે નાખી દેવું. તો આ લીલું લસણ, અને મરચાં. તો મરચાંમાં આપણે સુધારી લેવું ઝીણા. આ બહુ તીખા નથી મરચાં, આ રીતના આપણે સુધારી લેવું. તો લીલા મરચાં આપણે સુધારી લીધા. હવે આ લાલ મરચું, એને આપણે એ રીતે સુધારી લેવું. આ રીતના મીડિયમ. બી તમારે કાઢવા હોય તો કાઢી શકો આ રીતે. તો આમાં લાલ મરચાં સુધારી લીધા છે. હવે એમાં આપણે નાખી દઈશું આ ફ્લાવર, અને આ લીલી ડુંગળી, અને કોબી, અને લીલા ધાણા, થોડીક લીલી મેથી આપણે આને સુધારી નાખીશું આ રીતે. તો હવે આપણે બીજા મસાલાની તૈયારી કરશું.
તો આપણે જે આખા મસાલા લીધા છે એને થોડાક અધકચરા વાટી લે હું. તો આપણે આખા તીખા થોડા થોડા અને ધાણા બધું થોડું થોડું વાટી લે હું. આપણે થોડીક વરિયાળી નાખીશું, 1 ચમચી જેટલી, અને થોડોક અજમો. તો અજમો આપણે એમનેમ નાખીશું આમાં. આ બધું થોડુંક વાટી લેવું. આ રીતનું આપણે અધકચરું વાટી લેવાનું. આ મસાલો આપણે એમાં નાખી દેવો અને હિંગ નાખી દેવું. અને મીઠું સ્વાદ પ્રમાણે. તો લોટ ને આ બધું શાકભાજી આવે એટલે મીઠું થોડુંક એ પ્રમાણે જોઈ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે. એકદમ હાથથી મિક્સ કરી લેવાનું આ રીતના, એટલે મસાલો બધાયમાં ચડી જાય. તો હવે આપણે આમાં નાખી દઉં લોટ. તો આને મિક્સ કરી લેવું આમાં. પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખતા જાઉં ને તૈયાર કરી લેવું આને. કેમ કે આ બધાય શાકભાજીમાં પાણીનો ભાગ છે એટલે બહુ પાણી જરૂર નહીં પડે. પહેલાં બધું મિક્સ કરી લેવાનું આ રીતે, પછી થોડુંક થોડુંક હાથમાં પાણી લઈ અને બનાવવાનું એમ. એકદમ થોડું થોડું. આ રીતનું એકદમ થોડુંક પાણી જોઈએ, કેમ કે બધાય શાકભાજી કોબી છે કે બધી આપણે ભાજી ને બધું લીલી ડુંગળીને નાખો એ બધાયમાં પાણીનો ભાગ હોય જ છે. એટલે આ રીતનું આપણે કરવાનું. હવે આપણે આમાં નાખશું 2 ઓપ્શન છે, મીઠા સોડા કે ઈનો. તો આપણે એમાં ઈનો નાખશું થોડોક. આ રીતે. અને લીંબુ તો અડધું લીંબુ નાખશું આપણે. મિક્સ કરી લેવું આને. એકદમ મસ્ત લાગશે, મંચુરિયન જેવા ખાવામાં. તેલ એકવાર ચેક કરી લેવું, થોડુંક નાખીને જોઈ લઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું તો ગેસ ધીમો કરી દેવાનો. હવે આમાં આપણે આ રીતે બનાવશું. ભજીયા તો આપણે ગમે તે ખાવાની ઈચ્છા થાય એમ. વરસાદ આવતો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય કે ગમે ત્યારે. આ રીતના આપણે તળી લેવાનું.
કાઢી લેવું આપણે. તો બધા એ રીતે તળી લેવું આપણે. તો આપણે આટલા બનાવી લીધા છે ને એક ગાણું હજી થાય છે. તો આને પ્લેટમાં લઈ લેવું. એકદમ મસ્ત ખાવામાં મજા આવશે. મંચુરિયન ભૂલી જાઓ એવા લાગશે ખાવામાં, કેમ કે આપણે એટલી બધી વસ્તુ નાખી છે આમાં. કેચઅપ આયરે ખાઈ શકો, ચટણી આયરે ખાઈ શકો, ગમે નહીં આયરે એમ. એકદમ મસ્ત અંદરથી જો. સોફ્ટ એકદમ. તો પ્લેટમાં આપણે કાઢી લીધા છે બધા એકદમ મસ્ત એમ. તો તૈયાર છે આપણા વિન્ટર સ્પેશિયલ ભજીયા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા વિન્ટર સ્પેશિયલ ભજીયા.